આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તમામ લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે આવતીકાલે 19 જુલાઈ 2026ના રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે સવારથી લઈને બપોર સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું। આ હનુમાન ચાલીસાના પાઠમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત અમદાવાદના પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવણીએ જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠ પાછળ મુખ્ય હેતુ એ છે કે કેન્દ્ર સરકારે E20 પેટ્રોલ દરેકની ગાડીમાં ફરજિયાત કર્યું છે, જેનાથી દેશના 30 કરોડ વાહનો કબાડ થઈ જાય એમ છે। સાથે સાથે ગુજરાતના લોકોને પણ વાહનો આ E20 પેટ્રોલથી બગડશે। ભાજપ સરકારે પોતાના સ્વાર્થ માટે અને પોતાના માનીતા લોકોની કંપનીઓને ફાયદો કરાવવા માટે જે કાળો કાયદો કે કાળો વટહુકમ આપણા પર ઠોકી બેસાડ્યો છે અને આપણા તમામ લોકોના વાહનોને કબાડખાનામાં નાખવા માટે મજબૂર કરવામાં આવે છે, તો લોકોને હનુમાન દાદા સદબુદ્ધિ આપે અને આપણી ગાડીઓ હનુમાન દાદા બચાવે હેતુથી આવતીકાલે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે। તો વધુમાં વધુ લોકો હનુમાન ચાલીસાના કાર્યક્રમમાં જોડાય એવી અમારી નમ્ર અપીલ છે। નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત। આપ સૌ મીડિયાના મિત્રો અને ગુજરાતના લોકોને ખાસ જણાવવાનું છે કે આવતીકાલે 19 તારીખે 19/7/2026ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનું કાર્યાલય પર સવારથી લઈ અને બપોર સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ હનુમાન ચાલીસાના પાઠની લાભ લેવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી સહિતના પ્રદેશના નેતાઓ, અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રદેશ કાર્યાલય પર ઉપસ્થિત રહેવાના છે। હનુમાન ચાલીસાના પાઠની પાછળનો મુખ્ય હેતુ એવો છે કે જે રીતે કેન્દ્ર સરકાર પેટ્રોલ બાબતે E20 જે પેટ્રોલ આવે, ઇથેનોલ પેટ્રોલ, એ દરેકની ગાડીમાં ફરજિયાત કરી રહી છે। દેશના લોકોની 30 કરોડ લોકોને આ ઇફેક્ટિવ છે। 30 કરોડ વાહનો જે છે કબાડ થઈ જાય। સાથે સાથે ગુજરાતના લોકોના પણ પેટ્રોલ આ E20 પેટ્રોલના એટલે ગુજરાતના લોકોની ગાડીઓને પણ બગડશે। ભારતીય જનતા પાર્ટી, કેન્દ્ર સરકાર પોતાના સ્વાર્થ માટે, પોતાના માનીતાઓને, કંપનીને ફાયદો કરાવવા માટે જે કાળો નિયમ, જે કાળો કાયદો કે જે કાળો વટ હુકમ આપણી ઉપર ઠોકી બેસાડી રહી છે અને આપણને બધા જ ને આપણી ગાડીઓ કબાડખાનામાં નાખવા માટે મજબૂર કરી રહી છે, એને સદબુદ્ધિ આપે એના હેતુથી અને આપણી ગાડીઓ દાદા હનુમાન દાદા બચાવે એ હેતુથી આવતીકાલે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે। તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ હનુમાન ચાલીસાના પાઠમાં આપણે સૌ જોડાઈએ અને કેન્દ્ર સરકાર અને ભાજપના લોકોને સદબુદ્ધિ આપે અને જનતા ઉપર વધુ એક માર જે માર્યો છે એ હવે બંધ કરે તો વધારે સારું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।